શહેરના મંગલમ 4 રસ્તા ગરબી ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જતાં રોડ કિનારે કચરાના ઢગલા જામી ગયા છે। સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। ગુજરાત રાજ્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ એલ જોશીનું કહેવું છે કે ચોમાસામાં આવી ગંદકીને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ભય વધી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે। સાહેબ, શું નામ છે આપનું? આ કયો વિસ્તાર છે અને શું કહેવા માંગો છો તમે? મારું નામ નરેન્દ્રભાઈ એલ જોશી જી, ગુજરાત આરટીઆઈ રાજ્યનો ઉપપ્રમુખ છું। ગુજરાત રાજ્ય મિશન નવ ભારતનો પણ ઉપપ્રમુખ છું। આ વિસ્તારની અંદર તમે જોવા જઈએ તો નગરપાલિકા હાલે નિષ્ક્રિય જ ગઈ હોય એવું જ જણાય છે। અવારનવાર એ લોકોને મૌખિક ટેલિફોનથી જાણ કરીએ છીએ, ત્યારે એક દિવસ કચરો સાફ કરી જાય છે, પાછા વારી 2 મહિના સુધી ફરકતા નથી। આ બાબતે અવારનવાર લેખિત છાપાઓમાં પણ અવારનવાર આવે છે, પણ આ લોકો કયા કારણસર સફાઈ નથી કરતા સમજતું નથી। તો આ તમે જોઈ રહ્યા છો ગંદકીના ઢગલા કેટલા બધા છે। જી સાહેબ, આ કયો વિસ્તાર છે? આ મંગલમ 4 રસ્તા છે, બરાબર છે, ગરબી ચોક કહેવામાં આવે છે જી। અને ન્યૂઝની ઓફિસો છે, છતાં પણ આ લોકોને ક્યાંય કેમ ધ્યાન ઉપર નથી આવતું સમજાતું નથી। જેથી આ બાબતે અમે અવારનવાર કલેક્ટર સાહેબને પણ લેખિતમાં દીધેલું છે કે સાહેબ, અહીંયા સફાઈ નથી થતી, સફાઈની ખાસ જરૂર છે, અને જ્યાં જુઓ ત્યાં ઢગલા પડ્યા છે। તો કયા કારણસર સફાઈ કરવામાં નથી આવતી આ નગરપાલિકાનું કાંઈ સમજવામાં જ આવતું નથી। મને લાગે છે કે વહીવટ પ્રક્રિયા હોય ને એવું જ લાગે। તો મારી એક રિક્વેસ્ટ છે આપના ન્યૂઝના માધ્યમથી કે સત્વરે મંગલમ 4 રસ્તા વિસ્તારમાં સફાઈ થાય, આમ જનતાને ગંદકીમાંથી રાહત મળે। વિશેષમાં હમણાં ચોમાસાની સિઝન છે, માખી મચ્છર ઉપદ્રવ બહુ વધુ થશે, રોગચાળો ફાટી નીકળશે, છતાં પણ આ વહીવટી તંત્રને ધ્યાનમાં આવતું નથી। તો હવે શું સમજવું એ જોવાનું રહ્યું છે। અને આપે આવી અને જે ઇન્ટરવ્યૂ લ્યો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। જી સાહેબ, ધન્યવાદ।